નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ તમારી પાસે પહોંચાડનાર એકમાત્ર ચેનલ એટલે કિસાન પોકેટ ચેનલ. તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારી તમામ માહિતી સૌપ્રથમ તમારી પાસે પહોંચે. જૂનાગઢમાં બ્રાન્ડના નામે વેચાતી ડુપ્લિકેટ ચાનો જથ્થો ઝડપાયો. વાઘ બકરીની બનાવટી પેકેટ સાથે વેપારીની કરાઈ હતી ધરપકડ. મોરબીવાસીઓ માટે દુઃખના સમાચાર. ખબર પડી કે ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી મોરબી ભાંગી પડ્યું. અમેરિકાના ઓર્ડરો ધડાધડ થવા લાગ્યા છે કેન્સલ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર. 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી અને 9 સપ્ટેમ્બરે યોજાશે મતદાન. દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર. જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો. RSS પ્રમુખ ભાગવતની ધરપકડનો આદેશ હતો. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિવૃત્ત અધિકારીનો મોટો દાવો. ગંભીરે ગુસ્સે થવાની જરૂર ન હતી, આવું તો મારા વખતે વારંવાર થતું હતું. ગાંગુલીના નિવેદનનો વિડીયો થયો વાયરલ. અમદાવાદમાં 4 નવી ડબલ ડેકર AMTS બસો દોડશે. SP રિંગ રોડ, વૈષ્ણોદેવી, વસ્ત્રાલ લોકોને મળશે સુવિધા. ચેતી જજો સાવધાન. બહુચરાજી હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત. ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય. ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ. હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું વધાર્યું ટેન્શન. અનિરુદ્ધસિંહ રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા 2 શખ્સની યુપીથી ધરપકડ. હવે હાર્દિક સિંહની શોધખોળ થઈ શરૂ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડ DRS લે તે પહેલા જ અમ્પાયરે ઇશારો કરી દીધો. ક્રિકેટ જગતમાં વિવાદ થયો શરૂ. અમેરિકાની ઘઉં નહીં આપવાની ધમકી અને શાસ્ત્રીજીનો જય જવાન જય કિસાનનો નારો. જાણો ટેરિફ યુદ્ધ વચ્ચે રસપ્રદ ઇતિહાસ. અખંડ રામધૂનના 61 વર્ષ. જામનગરના બાલા હનુમાન મંદિરે રચ્યો નવો ઇતિહાસ. શ્રદ્ધાનો અદ્ભુત સ્થાપ્યો કીર્તિમાન. CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો. ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો કરાયો વધારો. બાંગ્લાદેશી અભિનેત્રી શાંતા પોલે 2 આધાર કાર્ડ બનાવી લીધા. પોલીસે કોલકાતામાં કરી ધરપકડ. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘરખોમ વધારો. 4,36,000 ક્યુસેક પાણી છોડવાની કરી જાહેરાત. પાકિસ્તાની કોર્ટે 200 લોકોને ફટકારી 10 વર્ષની સજા. પૂર્વ PM ઇમરાન ખાનના સમર્થકો પર ગાજ. અમદાવાદ બાળ તસ્કરી કેસ. બાળકોને IVF સેન્ટરે વેચવાના રેકેટની પોલીસને આશંકા. 2 નર્સ સહિત 4ની કરાઈ ધરપકડ. ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને મોટો ઝટકો. સ્ટાર બોલર ક્રિસ વોક્સને ખંભામાં ઈજા થતા 5મી ટેસ્ટથી થયો બહાર. અમરેલી જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ. ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર ઉઠાવ્યા સવાલો. 13 ઓગસ્ટથી બદલાશે YouTube. બાળકોને લઈને નવા નિયમો. AI જાણી લેશે વિડીયો જોનારાની ઉંમર. ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય સરકાર સામે બાયો ચઢાવી. મુખ્યમંત્રીને આપી ચીમકી. ટ્રમ્પના ટેરિફની ઇફેક્ટ. ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઇલ આયાત અટકાવી. રિપોર્ટ સામે આવ્યો. 17,000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીએ EDનું સન્માન. 5 ઓગસ્ટે થવું પડશે હાજર. અમેરિકા ભારત વેપાર વાટાઘાટોમાં પ્રગતિ નહીં થાય તો રૂપિયો 90ના તળિયે પટકશે. કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો. આજથી નવા ભાવનો અમલ શરૂ. અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ ખુલીને ભારતીય પડખે આવ્યો દેશ. ઈરાન ગેરપશ્ચિમી નેતૃત્વ માટે કર્યું આહવાન. EPFOની મોટી જાહેરાત. હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈ પણ ડોક્યુમેન્ટની નહીં પડે જરૂર. અમેરિકા ખાતે ભારતની જંગી 32 અબજ ડોલરના હીરા અને ઝવેરાતની નિકાસો રૂંધાવાનું મોટું જોખમ. હવે ડેટા વાપર્યા વિના 365 દિવસ સિમ કાર્ડ ચાલુ રાખો. જુઓ એરટેલ, જીઓ અને VIનો સૌથી સસ્તો પ્લાન. વડોદરાના સિનોર નજીક નર્મદા નદી 2 કાંઠે તંત્ર દ્વારા નદી કાંઠાના 11 ગામોને કરાયા અલર્ટ. મોદી તમિલનાડુના પ્રવાસે. PM મોદીએ ગંગાએ કોંડાચોલાપુરમ ખાતે રાજા રાજેન્દ્ર ચોલની યાદમાં PM મોદીએ બહાર પાડ્યો 1,000 રૂપિયાનો સિક્કો. ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી કરાઈ શરૂ. સ્પેશિયલ ટીમ લાગી કામે. ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી સુરતમાં લાખો લોકો બેઘર થશે. આ ઉદ્યોગને પડશે 12,000 કરોડથી વધુનો બોજ. મેડિકલમાં પ્રવેશ માટે મેરિટ યાદીમાં 24,000 વિદ્યાર્થીઓના સમાવેશ. ગત વર્ષ કરતાં 121 માર્ક્સ નીચે ગયું મેરિટ. સુરત સામૂહિક આપઘાતમાં નવો ઘટસ્ફોટ. પત્નીના અફેરથી કંટાળી કર્યો પુત્રો સાથે આપઘાત. બેંકમાં સરકારી નોકરી કરવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે મોટા સમાચાર. IBPS ક્લાર્કની 10,000થી વધુ જગ્યાઓ પર આવી મોટી ભરતી. 5મી ટેસ્ટના પહેલા દિવસે અમ્પાયરે કરી ઇંગ્લેન્ડની મદદ. ધર્મસેનાની હરકત જોઈને શરૂ થયો વિવાદ.
ચીનમાં 12 કરોડના ચોના ચાંદી દાગીના પૂરના પાણીમાં તણાઈ જતા લોકોએ ચલાવી લૂંટ. જુલાઈની સ્થિતિએ શિક્ષકોનું મહેકમ તૈયાર કરી મોકલવા શિક્ષણ વિભાગનો પરિપત્ર. આભાસી ચિત્ર ઊભું કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા તાકીદ. યુઝવેન્દ્ર ચહલને ધનશ્રી સાથે છૂટાછેડા પછી આત્મહત્યા કરવાના આવતા હતા વિચાર, કર્યો મોટો ખુલાસો. ક્રિકેટર રિંકુની સપા સાંસદ સાથેની સગાઈ પડી મોંઘી, સ્વીપ અભિયાનમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તમિલનાડુના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. તમિલનાડુના ચૂંટણી પહેલા મોટા નેતા પન્નીર સેલ્વમે એનડીએનો છોડ્યો સાથ. ગુજરાતની સમૃદ્ધિ જીવાદોરી નર્મદા ડેમના 15 દ્વાર ખુલ્યા. રેવામાં 3.86 લાખ ક્યુસેક સાથે ખળખળાટ વહ્યા. યુએસને ભારતે બરાબરનો પાઠ ભણાવ્યો. ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અમેરિકા પાસેથી નહીં ખરીદે F-35Z. બિહાર રાજકારણમાં આરજેડી અને જેડીયુને એક સાથે લાગ્યો ઝટકો, ભાજપને મળી મોટી જીત. નર્મદા ડેમમાંથી છોડાશે 4.36 લાખ ક્યુસેક પાણી, ભરૂચમાં તંત્રએ આપ્યું એલર્ટ. અવારનવાર અરજીઓ કરી સમય બગાડતા હાઈકોર્ટ લાલગુમ. આરટીઆઈ એક્ટિવિસ્ટને 40 લાખનો દંડ ફટકારતી હાઈકોર્ટ. માત્ર 1 રનથી હાર્યું ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સના છેલ્લા બોલ પર રનઆઉટ કરી મેળવી જીત. ગોધરાકાંડ બાદ થયેલા આણંદ રમખાણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 3 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. ભારતીય ઇકોનોમી પર ટ્રમ્પની ટિપ્પણીને સમર્થન આપવા બદલ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મુકાયા. કોંગ્રેસે જ બતાવ્યો અરીસો. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની એક સપ્તાહમાં જાહેરાતની શક્યતા. દિલ્હીમાં મળી બેઠક, લાંબા સમયની આતુરતાનો એક જ સપ્તાહમાં અંત આવવાની શક્યતા. ગીર સોમનાથના જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર લાગ્યો પ્રતિબંધ. 1 ઓગસ્ટથી થયો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો મોટો ઘટાડો. ગાંધીનગરમાં ગુલ્લીબાજ અધિકારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા. મુખ્યમંત્રીએ સચિવાલયના વિભાગોમાં સરપ્રાઇઝ વિઝિટ કરતા અધિકારીઓ થઈ ગયા દોડતા. તો આજ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.